હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને જો પડી ગઈ છે સવાર, વાગી ગયા છે 8 મિત્રો. અને આપણે તો બદામ ખાઈએ, રાતે પલાળી હતી. ચા ઉકળે છે, શાક થઈ ગયું છે, ટિફિનની રોટલી પણ થઈ ગઈ. અને નિહલ કરે છે દીવાબત્તી. મારે પશુ ઊંઘે છે હજુ. જો વાતાવરણ વરસાદ આવી રહ્યો છે થોડો થોડો. કાલે આગાહી હતી, કાલે આખો દિવસ ફૂલ વરસાદ પડ્યો. બપોરે થોડો ઓછો હતો, પણ કાલ સવારે 5-5:30 વાગ્યાથી 7-8 વાગ્યા સુધી ફૂલ વરસાદ આવ્યો. ફરી પાછો સાંજે 6 વાગે ચાલુ થઈ ગયો, તો 7-8 વાગ્યા સુધી ફૂલ વરસાદ. હવે અત્યારે થોડો થોડો ઝરમર ઝરમર આવે છે. જો મારા છોડવા તુલસીમાં થોડા થોડા કાપી નાખ્યા. ચલો તો આપણે ચા ગાળી લઈએ અને ટિફિન કરી દઈએ નિકાનું. મગ લઈશું, મગ ખાઈશું. બિસ્કિટ બીજા નહીં તોડેલા. અચ્છા, મેરી ગોલ્ડ. હલો મિત્રો, ચા નાસ્તો અને બિસ્કિટ. આ કોથળી મમરાની છે. મેરી ગોલ્ડ બિસ્કિટ ખાઈશું. બાલાજીની સેવ થોડી લઈશું. આજે કોરો નાસ્તો. મમરા ચોમાસામાં મમરા તો અવાઈ જાય, એટલે એને બરાબર પેક કરવું પડે. ખુલ્લા ડબ્બામાં ભરાય જ નહીં. મસ્ત મમરા વઘારી દીધા છે. અમારા રસો કે વઘારે મમરા જ વઘારે. મને ઓછું ખાવે થઈ જાય, એટલે અમારા રસો જ મમરા તો વઘારે જાવ ત્યાં ફિટ કરી દેવાનું. કારણ કે ચોમાસામાં હવા લાગી જાય ને તો પાપડી શેકે ને તરત જ અવાઈ જાય. તો ચાલો ચા નાસ્તો કરવા. બધા મિત્રો માટે અમારા બધા ફ્રેન્ડ, યુટ્યુબ ફેમિલી, જય માતાજી.
વરસાદ પડી રહ્યો છે ફૂલ મિત્રો. 2 દિવસથી હેલી કરી છે વરસાદે, એટલે પૂર આવી જ જશે ચેતવણી આપી દીધી હતી. કાલે કલેક્ટર સાહેબે ચેતવણી આપી દીધી છે. સ્કૂલ કોલેજો બંધ છે, બધાને ઘરે રહીને કામ કરવાનું કીધું છે. બંગાળની ખાડીમાંથી આવ્યું પ્રેશર આવ્યું છે એવું કીધું. એવો મેં વિડીયો જોયો હતો સમાચારમાં. આવી રીતે નહીં અશોક આપણું શાકભાજી લઈ આવ્યા. નકર ચોમાસામાં કઈ શાકભાજી લેવા જવું? ચાલો મિત્રો, તેઓ રોટલા બનાવી દઈએ. શાક વઘારી નાખ્યું છે, બાજરીના રોટલા બનાવી દઈએ. મારો ડેલીનો વ્લોગ છે મિત્રો. પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હું એટલી બધી મોટી યુટ્યુબર નથી અને એટલું બધું મને આવડતું નથી. મને વ્લોગ એડિટ કરતા એટલું બધું આવડતું નથી કે વ્લોગ બનાવતા, પણ કોશિશ કરું છું. તો સપોર્ટ કરજો મિત્રો. જો મિત્રો, શાક વઘારી નાખ્યું. હજુ મીઠું એટલું જ નાખ્યું છે. મીઠું પછી મસાલો નાખીશું, હળદર મરચું ને એવું. એકવાર સરસ બફાઈ જાય ને કારેલા ડુંગળી, અને મૂકી દીધી છે કલાળી. ખાસ કરી દઈશું ગેસ. તો બન્યા રહેજો બ્લોગમાં. ચાલો મિત્રો, જમવા. કારેલાનું શાક, રોટલા, અથાણું, સવાર ટિફિનનું શાક. બસ આ બે જાવ તમને વાંધો નહીં.